हंसना ही जिंदगी है यारो, हंस के गुजारो यारो, इतनी सी बात मेरी दिल में उतारो यारो, रोते रहे तुम अब तक, रोते रहोगे कब तक, सालों पुरानी गलती अब तो सुधारो यारो। नमस्कार, હું હાસ્ય કલાકાર કલ્પેશ રબારી અને આજનો અમારો કાર્યક્રમ સાંભળી રહેલ તમામ દર્શક મિત્રોનું આજના અમારા કાર્યક્રમમાં ભાવભર્યું સ્વાગત કરું છું। અને હાસ્યની વાત મારી જ વાતથી શરૂઆત કરું કે આજે અમે ગાડી લઈને આવતા હતા ને તો અમારી ગાડી બીજી ગાડી હારે સેજ અડી ગઈ, સેજ એક્સિડન્ટ થઈ ગયો। એમાં તો ગાડીમાંથી 4 પહેલવાન જેવા યુવાનો બહાર નીકળ્યા અને મને કઈ શરમ નથી આવતી, આ રીતે ગાડી ચલાવો છો ને બોલવા માંડ્યો, મારો તો કોલર પકડ્યો। તો મેં કીધું ઉભા રહો 1 મિનિટ, તમે આ રીતે યાર 4 પહેલવાન માણસો અને હું એકલો અને મને તમે કીધું મારો તો ખોટું કહેવાય, આ સારું ના લાગે। તો મને કે મેં કીધું ન્યાય થવો જોઈએ, તમે 4 હો અને હું એકલો। મને કે વાત સાચી, તમારી યારે અન્યાય થાય। તો એમ 4 જણા હતા એમાંથી કે મોન્ટુ બીટુ તમે આ ભાઈની બાજુ જતા રહો। તો મોન્ટુ ને બીટુ બે મારા પક્ષમાં આવતા રહ્યા અને મોન્ટુ ને બીટુ મને કે ભાઈ તમે સાઈડમાં રહો, હવે આ બેન તો અમે જોઈ લઈશું। પછી તો ઝઘડો મેં બેઠા બેઠા જોયો, બોલો આપણે અહીંયા એવી સિસ્ટમ છે આ। અને હું હમણાં આવતો હતો ને તો 2 પાડોશી વઢતા હતા, ઝઘડો થતો હતો, બરોબરનો ઝઘડો, એકબીજાને એવી ગાળો બોલે, આ બાજુથી એવી ગાળો બોલે, અરે આપણે સાંભળી ન શકે એવી ગાળો બોલે। તે હું ઊભો રહી ગયો, કારણ કે હું કલાકાર છું, એનાથી મોટો સલાહકાર છું। તો હું ઊભો રહ્યો, બેને કીધું ભાઈ આ રીતે એકબીજાને ગાળો ન અપાય। મને કે કેમ? મેં કીધું આ રીતે એકબીજાને અપશબ્દો ન બોલાય। મેં કીધું જુઓ, હું તો લોક સાહિત્યની પછી એને વાત કરી, કીધું તમે કોઈને તલવાર ભાલાના કે કોઈ હથિયારના ઘા મારો તો વરસ 2 વરસ, મહિનો 2 મહિનો કે અમુક સમય પછી ઘા રૂજાઈ જાય, પણ તમે કોઈને ન કહેવાનું વેણ કહી દો, ન બોલવાનો શબ્દ બોલી દો અને એને શબ્દનો ઘા લાગી જાય ને તો ક્યારે એ ઘા રૂજાતો નથી। એટલે શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઓ, એક શબ્દ ઔષધ કરે और एक શબ્દ કરે ઘાવ। એટલે બધું શબ્દ સંભાળીને બોલવા જોઈએ, આ શબ્દના ઘાવ થાય। તો બે શાંત થઈ ગયા અને શાંત થઈ અને બે ઘરમાં ગયા। મેં કીધું વાહ, આપણા સાહિત્યની અસર થઈ, ઝઘડો પૂરો થઈ ગયો। ત્યાં તો બે ઘરમાં ગયા અને તલવારો ધોકા લઈને બહાર આવ્યા। મને કઈ શબ્દોના ઘા નથી રૂજાતા, આના તો રૂજાઈ જશે ને। અને સાહેબ એવા ઝઘડ્યા તો એ પછી દવાખાના દાખલ કરવા પડ્યા। અને એમનો છોકરો હમણાં મને મળ્યો ને તો મને કહેતો હતો, કારણ કે એ જે ઝઘડો થયો હતો ને એ ભાઈએ ઘરે તલવાર લટકાવેલી 2। તો મને કે કલ્પેશભાઈ પપ્પાની તલવાર જ્યારે જોઉં ને તો મને લડવાનું મન થઈ જાય। અરે મને એમ થઈ જાય કે મારા દુશ્મનોને કહી દઉં કે તમારા હગા વાલા મિત્રો જેટલા હોય બધાને લેતા આવજો, આજ તો મોરો દઈ દેવો, અરે આજ તો લડી જ લેવું હે। તો પછી મેં કીધું તું લડવા જાય ખરો? મને કે ના, પપ્પાની તલવાર જોવું તો લડવાનું મન થઈ જાય, પણ પછી એમનો 6 મહિનાનો ખાટલો યાદ આવે ને એટલે રેવા દઉં કે આ ધંધો ના કરાય। અને હમણાં દિવાળી જઈ તો દિવાળીના દિવસે અમે બહાર બેઠા હતા અને એક ભાઈ આવ્યા અને આવી અને બીડી પીતા હતા બેઠા બેઠા। તો બીજા ભાઈ આવ્યા અને એને કે સલાહ જ દેવા માંડ્યો, ડાયરેક્ટ કંઈ પૂછ્યા કાશ્યા વગર। બીડી પીતા એમને કે તમને શરમ આવી જોઈએ, તમે બેઠા બેઠા બીડીઓ પીઓ, સિગારેટો પીઓ, તમારા વાહનોનો આવડો ધુમાડો કરો અને તોય તમે શું કહેશો? દિવાળીના 1 દિવસે ફટાકડા ફોડે વસ્તી, લોકો ખાલી 1 દિવસ ફટાકડા ફોડે તો એ કે પોલ્યુશન થઈ જાય, વાતાવરણ ખરાબ થઈ જાય, પ્રદૂષણ થઈ જાય, અને તમે રોજ આ પ્રદૂષણ કરો એના લીધે ઓઝોનમાં ગાબડા પડ્યા, 1 દીમાં કંઈ નથી થતું, તમને શરમ આવવી જોઈએ। તો ઓલા બીડી પીતો કે આ સલાહ તમે બીજા કોકને આપો। કે કેમ? કે તમને અમે જે ફટાકડાની દુકાન દેખાય ને કે હા એ મારી જ છે। આ તો દુકાનમાં આગ ના લાગે એટલે બહાર બીડી પીવા આવ્યો હતો। આ મારો મિત્ર છે હરો, તે હમણાં દિવાળી છે તો એણે તો એક મિત્ર ઉપર હુતડી બોમ્બનો ઘા કર્યો, હુતડી બોમ્બ નાખ્યો। જોકે આગલા વર્ષનો હતો એટલે ફૂટ્યો નહીં, એટલે એને કંઈ થયું નહીં, પણ પછી મેં એને કીધું તને શરમ આવી જોઈએ યાર, તે એના ઉપર હુતડી બોમ્બ નાખ્યો, અરે માણસ મરી જાય, આ રીતનું કૃત્ય કરતા તને શરમ ના આવી? મને કે કલ્પેશભાઈ મેં તો ખાલી વ્યવહાર સાચવ્યો। કીધું હે? અરે મને કે આપણે ગુજરાતીઓમાં રિવાજ નથી કે વ્યવહાર સાચવવો પડે, આપણા ઘરે આવ્યો હોત આપણે એના ઘરે જવું પડે, એણે આપણને મદદ કરી હોત આપણે એને મદદ કરવી પડે। કીધું હા। તો મને કે હમણાં હોળી જઈ ને તે હોળીના દિવસે એણે મારા ઉપર રંગ નાખ્યો હતો।
અને મને કે બુરા ના માનો હોલી હે, તો આજ મેં બોમ્બ નાખીને કીધું બુરા ના માનો દિવાળી હે. અને દિવાળીના દિવસે પાછી આપણે ઘરે લાઈટો કરીને જોવાની, એમાં જે ઝીણી ઝીણી લાઈટો આવે એ આપણે આમ ધ્યાનથી જોઈએ ને, તો ધ્યાનથી જોઈએ તો જો ઝીણી ઝીણી લાઈટો હોય ને એ આમ થતી હોય, પણ જે બલ્બ હોય ને એ તો આપણે બીવડાવે ને એમ કરતા હોય. એ તમારે ધ્યાનથી જોવાનું. પહેલા તો આમ હોય, આપણને બીક લાગે આ બલ્બ જોઈ તો એવું હોય. પણ દિવાળી આવે એટલે આપણે સાફ સફાઈ ચાલુ કરી, અને સાફ સફાઈમાં પહેલું જ માળિયાની સફાઈ. અને માળિયાની સાફ સફાઈ એટલા લોકો કરે છે, આજ સુધી મને સમજાણું નથી. મારો એક મિત્ર મને કે કલ્પેશભાઈ આ માળિયાની સાફ સફાઈ કેમ કરાવે એ મને હજી સુધી નથી સમજાણું. કેમ? અરે મને કે મહેમાન આવે એ સોફા ઉપર બેહે, ખાટલા ઉપર બેહે, બેડ ઉપર બેહે, પણ આજ સુધી કોઈ માળિયા ઉપર તો બેઠું જ નથી. અને મને કે તોય હું તો માળિયાની સફાઈ ના કરું, પણ હું જ્યારે માળિયાની સફાઈ કરું ને ત્યારે મને 200-200ની 2 નોટો મળે. એના માટે થઈને હું આ સાફ સફાઈ કરું. તો મેં કીધું તો સારું, ફાયદો થતો એ ધંધો આપણે કરાય. તો પછી એના મમ્મી અમારા ઘરે આવ્યા ને તો કહેતા હતા એ કે આમ તો છોકરા સાફ સફાઈ ના કરે ને, એટલે હું શું કરું ખબર હે, માળિયામાં 200-200ની 2 નોટો મૂકી દઉં. એટલે હવે આમાં કોને હોશિયાર ગણવાય? તો અને એમાંય પાછો એના ઘરે હું ગયો તો પંખો, અને મેં કીધું પંખો આપણે સાફ નથી કરો, પંખો સાફ કરી નાખ. તો પણ જોઈ પાંખિયા જ નહીં, પાંખિયા વગરનો પંખો. તો મેં કીધું પાંખિયા વગરનો પંખો કેમ રાખ્યો તમે? તો એના મમ્મી કે હવે શિયાળો આવી ગયો એટલે પંખો ચાલુ કરી કે ઠંડી લાગે. કીધું હા, પણ કે મન કે પંખો ચાલુ ના કરીને તો કીચુડ અવાજ ના આવે ને તો ઊંઘ નથી આવતી. એટલે ખાલી ચકેડો ફર્યા રાખે ને અવાજ આવે એમાં ઊંઘ આવે મને. અને એમાં અમારી બાજુમાં એક બેન છે ને, શોભના બેન, એ તો જયારે અહીંયા પિયરમાં હતા ને ત્યાં એની મમ્મી કે બેટા ઘરની સાફ સફાઈ કર નાખ. તો એ વખતે શું કે મમ્મી તમે રોજ કહો છો કે તારે તો પારકા ઘરે જવાનું છે, તારે તો પારકા ઘરે જવાનું છે, તું તો પારકી થાપણ છો. જો આ ઘર મારું છે જ નહીં, હું પારકી થાપણ છું, સાફ સફાઈ કેમ કરું? અને એને એ બેન પછી હાહારી સમજ્યા ને એમના હાહુ કે ને સાફ સફાઈ કરો. તો અહીંયા શું કે મારા મમ્મી કહેતા હતા તું તો પારકી થાપણ છો, અને અહીંયા તમે રોજ કહો છો કે તું તો પારકા ઘરેથી આવીશો, તો ઘર મારું છે જ નહીં, સફાઈ કેમ કરું? અને મારો એક મિત્ર તો પ્રેમમાં પડ્યો ને, તો જયાની પ્રેમિકાને ફોન કરે ને તો કે શું કરે છે વાલી? તો કે ઘરનું કામ કરું છું. જય ફોન કરે તો આ પૂછે કે શું કરે છે વાલી? તો કે ઘરનું કામ કરું છું. તો આને એમ કે ઘર મોટું હશે ને આખો દિવસ ઘરનું કામ કરવું પડતું હશે, પણ એક મિત્રના ઘરે અમે જ્યાં ને ત્યાં ખબર પડી કે એના ઘરે કામવાળી હતી. કામવાળીના પ્રેમમાં હતો. અને એમાં પછી 11 ને 12 ને પછી આવે ધનતેરસ. અને ધનતેરસ એવો તહેવાર છે ને, એમાં ખાસ મિત્રો હોય જે આપણી પાસેથી ઉધાર પૈસા લઈ ગયા હોય, 2 વર્ષ થઈ ગયા હોય, પૈસા આપવાનું નામ ન લેતા હોય, અને ધનતેરસના દિવસે મેસેજ કરે આપણાને કે ધનતેરસની શુભકામનાઓ, માં લક્ષ્મીની કૃપા સદાય તમારા ઉપર વરસતી રહે, અને તમારે ઘરે ધનના ભંડાર ભર્યા રહે, અને તમારા ઘરે ધનના ઢગલા થાય. તો આપણાને એને કહેવાનું મન થઈ જાય કે પહેલા તમે ઉધાર લઈ જઈ આપી જો, તમે પાછા આપો ને તો અમારે ઢગલા થાય એમ છે. અને એમાં પાછા આટલા મેસેજ આવે છે ને, એમાં એક મિત્રે મને મેસેજ કર્યો, મને કે ધનતેરસના દિવસે આ મંત્રનો જાપ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે. હું તો ખુશ થઈ ગયો, વાહ સારો કઈ મંત્ર મળી ગયો, ત્યાં તો આપણે પૈસાવાળા થઈ જાય. તો મેં તો પછી આમ નીચે વાંચતો ગયો, ત્યાં લખેલું હતું મને કે આ મંત્રનો જાપ સતત કરવાથી તમારે ધનની પ્રાપ્તિ થશે. તો મેં વાંચ્યું તો અહીંયા લખેલું હતું ભગવાન કે નામ પે કુછ દે બાબા. અને એમાં પાછા જેટલા મેસેજ કરે ને કે તમને ધનની પ્રાપ્તિ થશે ને તમે ધનપતિ થશો ને, એમાંથી એક મેસેજ કદાચ સાચો પડી ગયો હોત ને તો અત્યારે મુકેશ અંબાણી 3જા નંબરે હોત. મારો મિત્ર હરો મારી પાસે હમણાં આવ્યો, મને કે કલ્પેશભાઈ જુઓ એક લેટર વાયરલ થયો છે, અને એક ભલા માણસે લેટર લખ્યો એ તમે વાંચો તો એની અંદરથી તમને મોટિવેશન મળશે. તો મેં કીધું વાંચ. તો એણે મારી પાસે લેટર વાંચ્યો. મને કે જો આ ભાઈએ શું લખ્યું છે
કે આજથી 26 વર્ષ પહેલા મારા બાપા ગુજરી ગયા હતા અને 26 વર્ષથી આ કંપનીની અંદર મારો પગાર નથી વધ્યો અને મારા મમ્મીની ઉંમર 92 વર્ષની છે અને એ ખાટલા ઉપર છે અને એમની દવાઓ ચાલુ છે. નાનો ભાઈ છે અને એ તો એમ કહેવાય છે કે દેવાળીઓ થઈ ગયો છે અને મોટા દીકરા અને દીકરીના થોડા વર્ષો પહેલા લગ્ન કરાયા અને નાના દીકરાના હમણાં જ લગ્ન કરાયા અને એનો ખૂબ ખર્ચો આવ્યો. જીવનમાં આવી પરિસ્થિતિઓ છે છતાંય દરેક પરિસ્થિતિની અંદર હું હસતો રહું છું, ખડખડાટ હસતો હોઉં છું અને મોજમાં રહું છું. તો હું ખુશ થઈ ગયો. વાહ, શું આ ભાઈએ લખ્યું છે, જીવનમાં આટલી તકલીફો અને છતાંય આ ભાઈ મોજમાં હોય. કીધું આનો તો મોબાઈલ નંબર આપ, મારા ખીચામાં 150 પડ્યા છે તો 51 રૂપિયા એને કીધું આપણે મોકલી દઈ. આવાને તો મદદ કરવી જોઈએ આપણે. પણ મેં કીધું આ ભાઈ હે કોણ, આનું નામ તો બોલ. તો મને કે મુકેશભાઈ અંબાણી. અને આમ પ્રેક્ટિકલી વિચારવા જઈએ બધું સાચું છે ને. પોતાની કંપનીને પગાર ના વધે. હમણાં તો એક ઓફિસમાં શેઠે જાહેરાત કરી કે આ દિવાળી ઉપર આપણે દરેક આપણા કર્મચારીઓને થાર ગિફ્ટમાં આપશું. અને બધા કર્મચારીઓ રાજી થઈ ગયા કે આપણા શેઠ જેવો તો શેઠ નહીં. આજ સુધી ઇતિહાસમાં કોઈએ થાર નહીં આપી અને આપણને તો થાર આપવાના. અમુકને તો ગાડી ચલાવતા નહોતું આવડતું, એ તો ઓલી જે ડ્રાઇવિંગ સ્કૂલ કહેવાય ને એમાં જઈને ગાડી ચલાવતા શીખવા માંડ્યા. એ કે મહિના પછી આ દિવાળીનું વેકેશન પૂરું થાય અને આપણા શેઠ તો થાર આપવાના. તો પછી વેકેશન પૂરું થયું અને ઓફિસે જ્યાં ત્યાં ખબર પડી કે એમના સાહેબ ચરોતરના હતા. એ થાળને થાર કહેતા હતા. એક થાળ આપી દીધા કે લઈ જાઓ. અને એમાં એક કર્મચારી તો શેઠ પાસે ગયો. શેઠને જઈ અને આમ કરી અને પાકીટ બતાવ્યું. શેઠ કે આ પાકીટ જુઓ. તો કે પાકીટ તો ખાલી છે. આમાં કે પાકીટમાં તમને કઈ દેખાય કે ના પાકીટમાં કઈ નથી. તો શેઠ ઈ તો કહું છું તમને કે પાકીટમાં કઈ નથી, પગાર વધારો. કઈ વધતું નથી એમ કરીને પગાર વધારી આવ્યો. બોલો. એક ભાઈને હમણાં નોકરીએ રાખ્યો ને તો નોકરીએ રહ્યો પણ એને થોડી હિસાબમાં ભૂલ પડતી હતી. તો હિસાબમાં ગોટાળા કર્યા. એણે કંઈ ખરાબ નહોતું કર્યું પણ હિસાબમાં ગોટાળા થયા. જેના વધારે લેવાના હતા એના ઓછા લઈ લીધા, જેને ઓછા દેવાના હતા એને વધારે દઈ દીધા ને એનો હિસાબ ગડબડ હતો. તો એમાં પછી આખું ઓડિટ કરાયું સીએ પાસે તો 1 કરોડનું નુકસાન કંપનીને. અને શેઠ એને કે ભલા માણસ મેં તને રાખ્યો અને મારી કંપનીને 1 કરોડનું નુકસાન આવ્યું. હવે મારે આ 1 કરોડનું નુકસાન કઈ રીતે વસૂલ કરવાનું? તો કે શેઠ જો હું પ્રામાણિક માણસ છું, તમારો 1 રૂપિયો હું ખોટી રીતે અને તમને છેતરવાનો નથી. મારે તમારા બધાય પૈસા આપી દેવા છે પણ કે તું કઈ રીતે પૈસા મારા ચૂકવીશ? તારો પગાર 7,000 છે. આ રીતે અરે કે એક કામ કરો શેઠ, તમે મારા પગારમાંથી વાળી લ્યો. અલે પણ કે તારા પગારમાંથી કઈ રીતે વાળવા? તારો પગાર તો ખાલી 7,000 છે. તો એ કે શેઠ એક ઉપાય છે, તો 1.5 વર્ષની અંદર તમારા પૈસા વળી જાય. તો કે એવો શું ઉપાય છે? કે મારો પગાર અત્યારે 7,000 છે ને કે 7 લાખ કરી દો. હવે શેઠને શું સમજવું બોલો. હમણાં એક બાપાને તો મેં કીધું બાપા આ વેકેશન છે તો ક્યાંક ફરવા જઈએ. તો મને કે મારે ફરવા નહીં જવું. અરે કીધું બાપા વેકેશનમાં ફરવા જવું પડે. આખી દુનિયા અત્યારે વિશ્વ ફરે છે, કંઈક એડવેન્ચર કરવું પડે અને તમે લાઈફમાં કઈ એડવેન્ચર નથી કરતા. મને કે આ લગ્ન કર્યા એ કઈ નાનું એડવેન્ચર છે? અરે કીધું એમ નહીં, ફરવા જવું પડે વેકેશનમાં. ક્યાંક ફરવા જવાની ઈચ્છા નથી થતી તમારી? તો મને કે થાય છે ને, મારી ઈચ્છા હરિદ્વાર ફરવા જવાની છે. તો કીધું હાલો ફરી આવી. પણ મને કે બીક લાગે છે. કીધું શાની બીક લાગે છે? મને કે જો પ્લેનમાં જઈ તો હમણાં પ્લેન ક્રેશ થઈ જાય. કીધું વાહ. તો મને કે જો ટ્રેનમાં જઈ તો આંદોલનવાળા પાટા ઉખાડીને લઈને જતા રહેશે. તો મને કે જો રસ્તા ઉપર જઈ તો પુલ પડી જાય. હવે આમાં મારે કઈ રીતે હરિદ્વાર જવું? તો મેં કીધું એક ઉપાય છે. તો મને કે કઈ રીતે જઈ શકાય? તો મેં કીધું લોટામાં. હવે તો તમે લોટામાં જઈ શકો, બીજી કોઈ રીતે ના જઈ શકાય. અને એમાં હમણાં ગુજરાતમાં 2 વસ્તુ બહુ હાલી. એક ગુજરાતી ફિલ્મ લાલો અને એક SIR ના ફોર્મ ભરી અને BLO ને આલો.
અને એમાં ફિલ્મો છે ને, ફિલ્મો એમાં અત્યારે તો ગુજરાતી ફિલ્મ આપણી 100 કરોડ ઉપર છે, એટલે બહુ ગર્વની વાત કહેવાય. અને ગુજરાતી ફિલ્મો અત્યારે ઉડાન ભરી રહી છે. કદાચ જો દીવાર ફિલ્મ છે અમિતાભ બચ્ચનનું, એ ગુજરાતીમાં બન્યું હોત તો એમાં ડાયલોગ શું હોત? આ બાજુથી અમિતાભ બચ્ચન આવીને કે, હોય મારી પાસે આજે ગાડી છે, વાડી છે, તારી પાસે શું છે? તો શશી કપૂર બોલે, મારી પાસે માડી છે. અને દીવાર ફિલ્મ છે ને, એ તમે જુઓ, એની અંદર એક સીન છે કે અમિતાભ બચ્ચન છે ને એક બંગલો ખરીદે છે, એક બિલ્ડિંગ, અને એની જે કિંમત હોય છે ને એનાથી 3 ગણી કિંમત આપે છે, એને કંઈક 25-50 લાખ રૂપિયા વધના આપે છે. અને ત્યાં જે વેપારી હોય છે એ બિલ્ડિંગનો માલિક, એ એમને કહે છે કે માફ કીજીએગા વિજય સાહેબ, આપકો ધંધા કરના નહીં આતા. એટલે હિન્દીમાં બોલે છે, હું ગુજરાતીમાં કહું કે માફ કરજો વિજયભાઈ, તમને ધંધો કરતા નથી આવડતું. તો બચ્ચન સાહેબ બોલે, કેમ? કે આ બિલ્ડિંગની જે કિંમત છે એ ફક્ત ગણો કે 50 લાખની છે, અને તમે મને આ બિલ્ડિંગના 3 ગણો ભાવ દઈ દીધો. કદાચ તમે થોડો ભાવતાલ કરાવ્યો હોત, તમારું આવડું નામ છે, હું હજી 10 લાખ ઓછામાં તમને આપી દો, પણ હવે તો ડીલ ડન થઈ ગઈ, એટલે હવે કંઈ ના થઈ શકે. પછી અમિતાભ બચ્ચન સામે બોલે છે કે માફ કરજો ઢાકા સાહેબ, ધંધો કરતા તો તમને નથી આવડતું. કેમ? કે આ બિલ્ડિંગ જ્યારે બનતી હતી ત્યારે આ બિલ્ડિંગની અંદર મારી માએ મજૂરી કરી છે, ઈંટો ઉપાડી છે, સિમેન્ટ ઉપાડી છે, અરે આની અંદર હળિયા ઉપાડ્યા છે. મારી માએ આ બિલ્ડિંગની અંદર મહેનત કરી છે, એટલે આ બિલ્ડિંગ ખરીદી અને હું મારી માને ગિફ્ટ કરવા માંગુ છું. એટલે માફ કરજો ઢાકા સાહેબ, ધંધો કરતા તો તમને નથી આવડતો. કદાચ તમને ખબર હતી કે મારે આ બિલ્ડિંગની આટલી જરૂર છે, હું કોઈ પણ ભોગે આ બિલ્ડિંગ ખરીદવા માંગુ છું, તો કદાચ તમે આ બિલ્ડિંગને હજી 2-3 કરોડ વધારે માંગ્યા હોત તો પણ હું આપી દો. એટલે માફ કરજો ઢાકા સાહેબ, ધંધો કરતા તો તમને નથી આવડતું. આટલો સીન ફિલ્મમાં છે, પણ કદાચ આ ફિલ્મ ગુજરાતીમાં બની હોત અથવા તો હિન્દીમાં, જે આમાં જે વેપારી છે બિલ્ડર એ ગુજરાતી હોત તો આગળ શું જવાબ આપો જે ફિલ્મમાં નથી. હું કહું છું તો એ વેપારી જો ગુજરાતી હોત ને તો એ શું કહો ખબર? વિજયભાઈ, તમારા મમ્મી હાલ ક્યાં છે? કેમ, શું કામ છે? અહીંયા અમદાવાદમાં બીજી 3 બિલ્ડિંગો મારી નવી બની રહી છે, ત્યાં મોકલી દો, ત્યાંના ભાવ વધી જાય. હા, અને પાછું હિન્દી ફિલ્મો પહેલા જૂની આવતી ને એની અંદર તો એક સિસ્ટમ હતી. મને મારો મિત્ર કહેતો હતો, મને કે જેમ હિન્દી ફિલ્મોમાં હીરોને કે હીરોના પપ્પાને કે એમના પરિવારના જે મુખ્ય માણસ હોય એનું કોઈ અપમાન કરે તો એને તરત હાર્ટ એટેક આવી જતો, અને હાર્ટ એટેક આવી અને મરી જતો. પણ કે જો આવું આપણે રિયલ લાઈફમાં થતું હોત ને તો અત્યારે તો હું 17,000 વાર મરી ગયો હોત. કારણ કે મારા બાપા એટલું મારું રોજ અપમાન કરે છે, લગભગ મને લાગે છે કે 1,000-2,000 અટેક તો આવી જ ગયા હોત. હા, અને એમાંય પાછું ફિલ્મોમાં તમે સાઉથની ફિલ્મો જુઓ ને તો સાઉથની ફિલ્મોવાળા ખૂબ ક્રિએટિવ હોય. એ લોકો તો એમની પાસે કદાચ પરમાણુ બોમ્બ હોય ને, આધુનિક મશીન ગનો હોય, તો એ લોકો મારવા માટે છરીને ચપ્પાટ લઈ જાય. અને પાછા એટલા પાવરફુલ 2 બરફના ટુકડા અથડાવીને અગ્નિ પેદા કરી નાખે. હું હમણાં 2 દીથી નાયો નહોતો, થોડા કામમાં હતો, તે નાવાનો ટાઈમ જ ના મળે, મેલો ડાટ જતો હતો અને એમાં મારો મિત્ર મળ્યો. મને કે વાહ કલ્પેશભાઈ, આજ તો તમે સાઉથના હીરો જેવા લાગો. ઘડીક તો હું રાજી થઈ ગયો, કીધું વાહ, વખાણ કર્યા. પછી સમજાણો કે શું કહેવા માંગતો હતો. હા, અને મેં આને કીધું જો ભાઈ, તને છે ને તારા ઘરવાળા રાખ ને એ નાલાયક સમજે છે, તો અમારા માટે લાયક છો અને છોકરીઓ માટે ખલનાયક છો, એટલે જલ્દીથી તું લગ્ન કરી લે, તારે પરણવાની જરૂર છે. તો મને કે સારું કલ્પેશભાઈ, કરી લઈશું લગ્ન. તે હમણાં એક દી હું બેઠો હતો મારા ફોન આવ્યો, મને કે કલ્પેશભાઈ આજ તો મારા હાથ પીળા થઈ ગયા. કીધું વાહ, શું વાત છે, નક્કી થઈ ગઈ હગાઈ? કઈ જગ્યાએ હગાઈ કરી અને ક્યારે કીધું લગ્ન છે, કઈ તારીખે લગ્ન છે, અને ડાયરેક્ટ હાથ પીળા થઈ ગયા? મને કે ના, અરે તો મેં કીધું જાન કઈ તારીખે જવાની? મને કે એમ નહીં, મારા હાથ પીળા થઈ ગયા. તો પણ મેં કીધું કઈ રીતે હાથ પીળા થયા? મને કે હું આજ બેસનના લોટના ભજીયા બનાવું છું. અને માણસનો માસૂમ ચહેરો તમને ક્યારે જોવા મળે ખબર છે?
માણસનો માસૂમ ચહેરો એ વખતે હોય જ્યારે એ ફાટેલી નોટ દુકાનદારને આપતો હોય. અને અત્યારે જમાનો આધુનિક થઈ ગયો. અત્યારે માણસને આઘાત ક્યારે લાગે ખબર? પહેલા એવો કંઈક પ્રસંગ બની જાય તો આઘાત લાગતો. અત્યારે એવો કોઈ પ્રસંગ બની જાય તો આઘાત નથી લાગતો. અત્યારે તો ખરેખર આઘાત ત્યારે લાગે જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય અને કલાક પછી આવે કે હવે ફૂલ થઈ ગયો હશે, અને આવીને જોવે અને ખબર પડે કે સ્વિચ ચાલુ કરતા જ ભૂલી ગયો, ત્યારે સૌથી મોટો આઘાત લાગે. અને મોબાઈલનું તો એમને કેટલું વ્યસન. હમણાં તો અમારા ગામમાં એક મહિનું થઈ ગયેલું, તો પછી અમે સ્મશાને ગયા. તો એમાં એક છોકરો મને કે જો સ્મશાન તો આપણા ગામનું એટલું આધુનિક થઈ ગયું છે કે આપણા ગામનું સ્મશાન કેટલું આધુનિક થઈ ગયું. મિત્તલબેન પટેલના સાથ સહકારથી અને આપણા ગામના સરપંચ મોતીભાઈના પ્રયાસોથી આપણું જો સ્મશાન હરિયાળું બની ગયું છે અને આમાં બધી સુવિધાઓ છે. તો મને કે વાઈફાઈ હોય એવું મને લાગે છે. તો મેં કીધું હશે. તો મેં વાઈફાઈ ઓન કર્યું, પણ મને કે તમને વાઈફાઈનો પાસવર્ડ ખબર છે? તો મારું મગજ ગયું, અલ્યા કીધું શરમ કર, તું સ્મશાને આવ્યો છો. તો મને કે શરમમાં એચ લખવાનું લખવાનું. આ મોબાઈલનું એટલું વ્યસન છે. અને એણે હમણાં નવો મોબાઈલ લીધો. તે મોબાઈલ લીધો ને તો એની અંદર વોઇસ લોક રાખતો હતો. અત્યારે વોઇસ લોક થતા ને મોબાઈલમાં, તો વોઇસ લોક રાખવા માટે હજી તો જ્યાં બોલવા જતો હતો ને ત્યાં બાજુમાં કૂતરું ફસીને જતો રહ્યું. તે 2 દાડાથી કૂતરાને ગોતે, બોલો હજી મળ્યું નથી. હા, ને અત્યાર પાછી છે ને છોકરીઓ હેતેકનો મેકઅપ લગાવશે, ખૂબ બરોબરનું હરખું મેકઅપ લગાવશે, અને મેકઅપ લગાવી આટલું બધું પછી શું વાત કરશે ખબર છે? એકચ્યુઅલી મારા દિલને પ્રેમ કરે એવો છોકરો જોવે છે. હા, અને એમાં પાછા જો પરણેલા હોય ને એમના પ્રશ્નો અલગ હોય. એમને કઈ બીજો કે પ્રસંગમાં જવાનું છે કે આ છે તે છે, એ રીતના એ લોકોની ચર્ચા હોય. એવા ઝઘડા હોય. જ્યારે આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ને ઝઘડો ચાલતો હોય, તે મને સવારે ગુડ મોર્નિંગ કેમ ન લખ્યું, ગુડ નાઇટ લખ્યા વગર કેમ સૂઈ ગયો, આવા ઝઘડા ચાલુ હોય. બોલો. અને એક બેનને મેં પૂછ્યું કે બેન તમારું નામ શું છે? મને કે ઇંગ્લિશમાં કહું ગુજરાતીમાં. તો મેં કીધું ઇંગ્લિશમાં તો નામ હોતા હશે, કીધું ગુજરાતીમાં કયો? તો મને કે ફક્ત એક ચા. કીધું હે આવું નામ? તો મેં કીધું ઇંગ્લિશમાં કયો, શું નામ છે? મને કે જસવંતી. જસવંતી. આ રીતે ઇંગ્લિશ કરતા હતા. બોલો. અને ઇંગ્લિશ છે, મને મારો મિત્ર કહેતો મને કે કલ્પેશભાઈ ઇંગ્લિશમાં કોઈને હે ને સમાચાર તો પૂછાય નહીં. કેમ છો એવું તો પૂછાય જ નહીં, નકા દંડ લાગે. કીધું કેમ? મને કે આપણે કોઈને પૂછીએ કે હાઉ આર યુ, તો સામે કે ફાઇન. ઇંગ્લિશમાં સમાચાર પૂછવાનો ફાઇન લાગે. બોલો. અને હું એ મિત્રની ગાડીમાં હમણાં એક દી બેઠો હતો અને અમે 2 જણા ફરવા જતા, પણ હું બેઠો, મારું માથું ચડી ગયો, માથું દુખવા આવી ગયું મારું. અને મેં કીધું આ માથું કેમ ચડી ગયું? અને હું આમ કાચમાંથી જોઉં તો અમે કંઈ દેખાય જ નહીં અને માથું ચડી ગયું. હું તો ઘરે ગયો અને પછી એને કીધું એટલે પૈસા તારી આ ગાડીમાં આ વાતાવરણ કઈ પ્રકારનું, એક તો બારે કંઈ દેખાતું નથી અને પાછું માથું ચડી ગયું. તો મને કંઈ કલ્પેશભાઈ મારી ભૂલવાની આદતના લીધે તમારું માથું ચડી ગયું. તો કીધું તારી ભૂલવાની આદતના લીધે? મને કે હા કલ્પેશભાઈ, હું ક્યાંય બહાર જાઉં ફરવા જાઉં તો મારે નંબર હતા, તો નંબરના ચશ્મા લેતા ભૂલી જાઉં, તો પછી હું હેરાન થતો. અને મારી ભૂલવાની એટલી આદત ને કંઈક સારા કામે જતો હોય, જરૂરી કામે જતો હોય તોય ચશ્મા ભૂલી જાઉં. તો પછી આ વખતે મેં એમ કર્યું કે ગાડીનો જે કાચ છે ને એ જ આખો ચશ્માની ફ્રેમનો કરાવી નાખે. એટલે ના કોઈ માંગે અને ના કોઈ જફા. હમણાં તો એક હોટલમાં 2 જણા જમવા માટે આવ્યા અને જમવા માટે બેઠા અને કે શ્રીખંડ લાવો, તો તરત શ્રીખંડનો ડબ્બો મૂક્યો અને શ્રીખંડનો ડબ્બો મૂક્યો અને કે 2 ચમચીઓ લાવો, કે બીજું કાંઈ કે રોટલી આરે તમે ખાશો? કે ના રોટલી નહીં, ખાલી શ્રીખંડ છે તો ખાલી 2 ચમચીઓ લાવો અને મોટી ચમચીઓ લાવજો એવું. અને પછી અરે કે વાર લાગશે, ના કે હમણાં 1 મિનિટમાં ખાઈ જાય. અને પછી 2 જણા બેઠા અને આમ આણે ચમચી લીધી અને સામેવાળાએ ચમચી લીધી અને આમ ચમચી લઈને આમ, ઓલો આમ ચમચી લઈ અને આમ ચમચી લઈને આમ, છૂટો આમ ઘા કરેલા ડાયરેક્ટ આ ભાઈના મોઢામાં, અને ઓલો ચમચી લઈ અને આમ ઘા કરેલા ડાયરેક્ટ આ ભાઈના મોઢામાં. બધા જોતા રહી ગયા, ચકિત થઈ ગયા. આ રીતે. અને કેટલું તમે યાર આટલી સ્પીડમાં ખાઓ, તમે આ ધંધો શું કરો છો? આ રીતે આમ છૂટા ઘા કરો શ્રીખંડના અને ડાયરેક્ટ મોઢામાં, નિશાને ચૂકતા નથી, કોઈ દાઢીએ ચોટે, આંખોમાં જાય, એવું કાંઈ જ થતું નથી. આટલું તમારું સ્ફટિક નિશાન કઈ રીતે? તો ઓલા 2 કે અમે કળિયા છે.
રોડની ટેવ છે અમારે. હમણાં તો નિશાળની અંદર સાહેબ આવ્યા ને તો 2 છોકરા હુઈ ગયા હતા. ઊંઘ્યા હતા તો એક છોકરાને ઊભો કર્યો, "એ ચાલુ પીરિયડમાં હુઈ ગયો, શરમ નથી આવતી તને? આ ઊંઘતા ખબર નથી પડતી કે ચાલુ પીરિયડમાં ના હુઈ શકાય?" તો કે સાહેબ આંખ લાગી ગઈ. કેમ આંખ લાગી ગઈ અને શું જોયું? કે સાહેબ સપનું આવી ગયું હતું. સપનામાં જ શું કર્યું તે? ક્યાં ગયો હતો? કે સાહેબ હું સપનામાં અમેરિકા ફરવા ગયો હતો. સાહેબ કે કોઈ વાંધો નહીં, બેસી જા. તો બીજાને ઊભો કર્યો કે તું હુઈ ગયો હતો? કે આ સાહેબ સહેજ આંખ લાગી ગઈ. અરે સહેજ આંખ લાગી ગઈ તો શું થયું? કે સાહેબ મને સપનું આવી ગયું. તો કે તને સપનું આવ્યું, તું ક્યાં ગયો હતો? તો કે સાહેબ હું આ છોકરાને મૂકવા એરપોર્ટે ગયો હતો. અને ઈ કે સાહેબ આ લેટરો પડ્યા છે તમારા ટેબલ ઉપર, એમાં કઈ લખેલું નથી. આ લેટરો શેના છે? તો કે આ લવ લેટર છે. કોના? કે મારી પત્નીના. તો પણ કે આમાં તો કઈ લખેલું જ નહીં, હાવ કોરે કોરા છે. તો સાહેબ કે અત્યારે અમારે વાતચીત બંધ છે. મૌન લવ લેટર હતા. બોલો, અત્યારે માણસ ભાગદોડ કરે પૈસા માટે, હવાર હાંજ બપોર અને હાંજ સુધી દોડે. અને હવારે એને લાગે કે પૈસાની જરૂર છે ને હપ્તો ભરવાનો છે ને ઓલાને પૈસા આપવાના છે ને આના બાકી છે ને કરિયાણાવાળાના બાકી છે ને સાંજ સુધી એને એમ લાગે કે પૈસાની જરૂર છે. પૈસો પૈસો અને પૈસો જ બધું છે. અને પૈસા માટે એટલી ભાગદોડ કરે, સાંજે એને એમ લાગે કે પૈસાની જરૂર નથી, શાંતિની જરૂર છે. હા, અને પૈસામાં પાછું એવું છે કે નીતિનો પૈસો ને અનીતિનો પૈસો. નીતિનો પૈસો છે ને એ તમને રીચ બનાવે, જ્યારે અનીતિનો પૈસો છે ને એ તમને નીચ બનાવે. અને હાલમાં તો પાછું કેવું છે, આપણે મોબાઈલોની અંદર હે ને લખીને તો લખવામાં હંમેશા ધ્યાન રાખવું, કારણ કે ઓટો કરેક્ટ છે, ઓટો કરેક્ટ સિસ્ટમ છે. એક ભાઈ તો હમણાં એની વાઈફને લખતા હતા કે મારી જાન, મારી જાન, એવું ગુજરાતીમાં લખતા હતા ઓટો કરેક્ટમાં. તો ઓટો કરેક્ટમાં ડાયરેક્ટ એમાં શું કે ડાયરેક્ટ થઈ જાય ને, તો ઓટો કરેક્ટમાં સામે જતું રહ્યું અને અહીંયા લખાઈ ગયું મરી જાન. 2 દી ઝઘડો ચાલે, તમે મને આવું કેમ કીધું? એટલે જોવું તમારે 2 વાર જોઈને પછી મેસેજ ટાઈપ કરો. હા, એક ભાઈએ તો હમણાં એમની દુકાન માટેનું બોર્ડ ટાઈપ કરાવવા માટે આપ્યું ગ્રાફિક્સ વાળાને કે તમે આ બોર્ડ બનાવી દો અને અમારે દુકાને લગાવવાનું છે. કે કશો વાંધો નહીં. તો એ ઊંઘમાં હશે કંઈ, તો આમણે શ્રીજી વડાપાઉં લખવાનું હતું તો એ આપી દીધું. અને સવારે આ લઈને આવ્યો ને, તો આમાં આપણે ગુજરાતી ભાષાની મજા છે કે જગ્યા મૂકવાનું ભૂલી જાય ને તો કેટલી ભૂલ થાય. એણે બધું ભેગું લખી નાખ્યું, શ્રી જીવડાપાઉં. હા, આપણા શબ્દોની મજા છે. એક બેનને હમણાં દવાખાનામાં દાખલ કર્યા તો એમને દાખલ કર્યા એટલે પછી કંઈક મગજની પ્રોબ્લેમ હશે. એટલે ડોક્ટરે કીધું કે આ બેનને કોઈ સારા મગજવાળા ડોક્ટરને બતાવો. તો ઓલા બેન કે આ ડોક્ટરને મગજ નહીં. અને પાછો કોઈને સલાહ ના દેવી. મારી તમને સલાહ છે કે કોઈની સલાહ માનવી નહીં અને કોઈને સલાહ દેવી નહીં. હું હમણાં બધા મારા જે નેહડાના છોકરા છે ને એમને બેહારીને સલાહ આપતો હતો. તો જો આજે હું તમારી પાસે કંઈક શીખની વાત કરું, તમને કંઈ શીખડાવું. મને કે બોલો. મેં કીધું હે ને, પહેલી જ મારી વાત સાંભળો કે ક્યારેય કોઈ ખોટા માણસ પાસે બેહવાનું નહીં. તે બધા છોકરા ઊભા થઈને જતા રહ્યા. હા, એક બેન તો હમણાં ઘરેથી નીકળ્યા તેને હાહુ કે ક્યાં જશે? કે આ મોબાઈલ બગડ્યો છે તો એને રિપેર કરાવવા જાઉં છું. તો કે એમ કર કે મોબાઈલ વાળો જ આવીને રિપેર કરી જશે, તું અહીંયા રાખ. તો પછી એને બીજો મોબાઈલ હતો એમાંથી ફોન કર્યો કે મોબાઈલ વાળાને, કે એમનો સગો જ હતો એટલે મિત્ર હતો કે અહીંયા આવીને જ રિપેર કરી જશે. એટલે ફોન કર્યો કે ભાઈ આ મારો મોબાઈલ છે કે નહીં, આ બગડ્યો છે બીજા મોબાઈલમાંથી, અને તમે બપોરે આવી અને આ મોબાઈલ રિપેર કરી જાજો. તો કે કોઈ વાંધો નહીં, દુકાને જ આપવાનો હોય, પણ કે સહેજ ફોલ્ટ થયો હોય તો હું ઘરે આવી જઈશ, હમણાંથી એમ આવ્યો નથી તો ઘડીક બેસું. તો કે સારું, કશો વાંધો નહીં. તો પછી સાંજે આ બેને ફોન કર્યો, બપોરે આવ્યો જ નહીં. અને પછી તો એમને હાહુનો ફોન હતો એ નહોતો, કારણ કે એ બહાર ગયા હતા. તો સાંજે ફોન કર્યો કે ભાઈ મેં તમને ફોન કર્યો હતો કે મારો મોબાઈલ બગડ્યો છે અને તમે રિપેર કરવા માટે કેમ ન આવ્યા? તો આ ભાઈ કે હું બપોરે આવ્યો તો, ઘર બંધ હતું ને તો મેં તમને 10 ફોન કર્યા. તમે ફોન ના ઉપાડ્યો તો હું પાછો જ.
પણ ઓલો કે ક્યાંથી ઉપડે, ફોન બંધ હતો એ રિપેર કરવા તને બોલાય હતો. અને અમુકનો ધંધાની પાછી મજા છે. અમુક જે હવે એક ઇલેક્ટ્રિક્સ વાળો છે અમારે મિત્ર, તો એને બધી વસ્તુ રિપેર કરવાનો ધંધો છે. કંઈ પણ વસ્તુ બગડ્યો ને તો એને ઘર પાસે બોર્ડ મારેલું છે કે ઇલેક્ટ્રિક્સની વસ્તુઓ રિપેર કરાવવા માટે મળો, ઇલેક્ટ્રોનિક્સને લગતા કોઈ પણ કામ માટે મળો એવું લખેલું છે. અને અહીંયા પાછી જે ડોરબેલ લગાડેલી છે ને અહીંયા સૂચના લખેલી છે, જો ડોરબેલ ન વાગે તો બાયણું ખખડાવો. પેલા એકદમ તારા ઘરનું તો હમું કર ભાઈ. એક બેન તો મોબાઈલમાં મથતા હતા, મોબાઈલ ચલાવ કરતા હતા. તો એનો ઘરવાળો કે આ મોબાઈલ ચલાવવાનું રહેવા દે, આટલો મોબાઈલ ના ચલાવાય, આનાથી હે ને મગજ ખરાબ થઈ જાય, માથું ખરાબ થઈ જાય. તો ઓલા બેન કે મોબાઈલ ચલાવવાથી ભલે મગજ ખરાબ થઈ જાય, પણ તમારી યારે વાત કરું તો મારું માથું ખરાબ થઈ જાય. તો એનો ઘરવાળો કે એ રેવા દે, તો આ મોબાઈલ ચલાવે એ જ સારું હોય, તું મોબાઈલ ચલાવ, જો મોબાઈલ તું નહીં ચલાવે તો તું જીભડો ચલાવે. બે મિત્રો હમણાં હોટલમાં જમવા ગયા, તે હોટલમાં જમવા ગયા ને તો જમી રહ્યા, અને પછી જોયું બિલ આવ્યું ને તો બિલમાં એવડી મોટી રકમ, આટલા પૈસા આપણી પાસે ત્યારે એટલા હે નહીં, 200 રૂપિયા ખીચામાં પડ્યા, હવે કરવું શું? તો પછી અહીંયા હોટલે બોર્ડ મારેલું હતું, રેપ્યુટેટેડ હોટલ હતી, પ્રતિષ્ઠિત હોટલ. તો એમાં લખેલું હતું કે અમારી હોટલની દાળમાંથી જો એક પણ કાંકરો આવે ને તો અમે તમારા પૈસા પાછા આપશું, જમવાના તો નહીં લઈ પણ જે જમવાના થયા હોય ને એના ડબલ અમે તમને આપશું, એવું બોર્ડ મારેલું. તો આ એક મિત્ર બીજા મિત્રને કે હવે આપણી પાસે પૈસા નથી, એક કામ કરી તું બહાર જઈ અને કાંકરો લેતો હોય અને આ દાળની અંદર નાખી દે, અને હમણાં વેઇટર આવે એટલે આપણે એને બતાવી અને પછી કાંકરો નીકળે એટલે પછી હમણાં આપણને પૈસા મળશે ડબલ અને પૈસા આપવાય નહીં પડે. તો કે વાત બરોબર છે. તો આ મિત્ર કાંકરો લેવા માટે ગયો અને આ મિત્ર આ વેઇટરને બોલાવ્યો, હે શું, અરે કે આ જો આ દાળની અંદર કેવડો કાંકરો આવ્યો છે, આવીને આવી દાળો બનાવો છો, ગ્રાહકોના સ્વાસ્થ્ય હારે ચેડા કરો, તો પણ શરમ નહીં આવતી, હાવ આવું ના હોય યાર. તો પણ વેઇટર હતો ને એણે હોટલનો જે વેઇટર હતો એને હોટલના પહેલા મેનેજરને બોલાયા, અને મેનેજરે જોયું અને પછી કે દાળમાં ભાઈ કાંકરો આવે, વાત સાચી છે, કાંકરો આવડો નાનો હોય, તમે આવડો મૂક્યો, આવડો કાંકરો ન હોય, બોલો. આ બહારથી લઈને એવડો મૂકી દે કે દાળમાં આવે તો નાનો હોય, મોટો થોડો આવે. હમણાં તો મારો મિત્ર મારા પાસે આવ્યો, હરો. તો મેં કીધું શું છે? મને કે આજ તો મારા બાપા ઘરે વાત કરતા કે ચાંદી પડે છે, તો મારા મમ્મી કે મારા માટે ઘરેણા બનાવી દેજો ચાંદી પડી હોય. મેં કીધું ના, એ તો ચાંદી વેચી દે, અત્યારે ભાવ ખૂબ ચડી ગયા છે, ચાંદી વેચી અને મારા હગાઈ કરાવો, હજી હું કુંવારો હું, એ કરો. તો એને મારી બેન કે ના, મારા માટે નથડી કરાવો અને ચાંદીના ઘરેણામાંથી મારા માટે કંઈક કરાવો. તો એ મારા બાપા બોલ્યા કે ચાંદી પડે છે એટલે ઘરમાં નથી પડી, મોઢામાં પડે છે. હા, પણ આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો, કારણ કે दिल मिले किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, पर मुझ जैसे कलाकारों को आप जैसे दर्शकों का प्यार मिले. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. નમસ્કાર દર્શક મિત્રો, હું હાસ્યકાર કલ્પેશ રબારી અને આજના મારા હાસ્યના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આજે આપણે હસી ખુશીની વાતો કરશું અને હસવા માટે ભેળા થયા છો અને હસવાની વાતો કરશું. તો આજ હું અહીંયા કાર્યક્રમ દેવા માટે રાજકોટ આવતો હતો. રાજકોટ બસ સ્ટેશને ઉતર્યો ને તો અત્યારે સૂચનાઓ કેવી કેવી લખેલી હોય છે એની વાત કરું. રાજકોટ બસ સ્ટેશને ઉતર્યો ત્યાં સૂચના લખેલી હતી કે રાજકોટ મહાનગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો હું તો 2 કલાક ઉપર રહ્યો, હમણાં કોક આવશે ને મારું સ્વાગત કરશે, પણ કોઈ ન આવ્યું. બાજુ ઉભા થાય, ભાઈ કે ઘરે જઈને જાતે સન્માન કરી લેજો. સૂચનાઓ એવી લખેલી હોય. આપણે રેલવે સ્ટેશને જઈને તો ત્યાં સૂચનાઓ એવી લખેલી હોય કે કૃપયા કરીને ડાબા હાથે ચાલો. હવે કોઈની તાકાત નથી કે ડાબા હાથે ચાલે. મેં તો પ્રયત્ન કર્યો તો કોણી મારી તો છોલાઈ ગઈ, હજી હાથ દુખે. અને ત્યાં મેં જોયું ને તો એક ભાઈ ઊભો હતો અને હાથમાં ટિકિટ હતી ને એમાં સૂચના વાંચી અને સૂચના વાંચીને ધુઆ પુઆ થઈ ગયો અને હાથમાં ટિકિટ હતી ફેંકી દીધી, એમ ફાડીને કાં કરી દીધો. મેં કીધું ભાઈ ટિકિટ હતી ને કાં આવું કર્યું? અરે મને કંઈ અહીંયા સૂચના લખેલી છે કે વગર ટિકિટે યાત્રા કરતા મુસાફિરો હોશિયાર. એટલે શું અમે ટિકિટ લીધી એટલે અમે ગાંડા એમ? હમણાં એક ફ્લેટમાં નવા હવા પતિ પત્ની રહેવા આવ્યા
અને એમાં પતિ અને પત્ની બે સવારે ઉઠ્યા અને પત્નીની નજર સામેવાળા ધાબા ઉપર ગઈ અને એના પતિને કે સામે તો જુઓ, આપણી સામે જે બાઈ રહે છે ને કપડાં ધોતા જ નથી આવડતું. કે કાં? અરે કે જુઓ કેટલા મેલા લુગડા, આને લુગડા ધોતા જ નથી આવડતું. તો કે હશે કે નહીં આવડતું હોય. પછી બીજા દિવસે ઉઠ્યા ને તો બીજા દિવસે જોયું તો કે સામે તો જુઓ આ બાઈને કપડાં ધોતા જ નથી આવડ્યું, આ સ્ત્રી ઉપર કલંક છે. અને રોજ એમ કે, અને એમાં એક દી બાઈ સવારે વહેલી ઉઠી અને આમ જોયું ને તાર તો કપડાં ઉજળા અને રાજી થઈ ગઈ અને એના પતિને બોલાવ્યો કે અહીં આવો જલ્દી. કે હું? અરે કે આપણે સામેવાળી બાઈને લુગડા ધોતી આવડી ગયું, કેટલા સરસ દૂધ જેવા સફેદ કપડાં કરી નાખ્યા. તો એનો ઘરવાળો કે એને કપડાં ધોતા નથી આવડ્યું અને આજ સવારે હું વહેલો ઉઠ્યો હતો તો આપણી બારીના કાચ સાફ કર્યા. હમણાં ટ્રેનની અંદર 3 દેશના નાગરિકો ભેળા થઈ ગયા અને 3 દેશના ભેળા થયા ને તો અલગ અલગ પ્રદેશના ભેળા થાય ને એટલે પોતાના પ્રદેશની મોટી મોટી વાતો કરે. અને એમાં જાપાનવાળાએ શરૂ કરી કે અમારો દેશ જાપાન એટલે ટેકનોલોજીની અંદર દુનિયામાં પ્રથમ નંબરે. અને અમારા દેશમાં તો એટલા તો ઘડિયાળો, એટલી ટોર્ચ, એટલી સ્માર્ટ વોચ, કોઈ પણ વસ્તુ ઘટે નહીં. અને અમારી પાસે ટેકનોલોજી જ બહુ છે. અને એમ કહી અને એની પાસે જે ફોન ને સ્માર્ટ વોચ હતી અને બારીની બહાર ફેંકી દીધી અને કે અમારા દેશમાં ટેકનોલોજીની કોઈ કમી જ નથી. ત્યારે પછી અમેરિકાવાળો ઊભો થયો અને એ કે અમારા દેશમાં પૈસાની કોઈ કમી નથી. એમ કહીને જેટલા ડોલર ખીચામાં હતા ને બધા બારીની બહાર ઘા કરી દીધા. અને એમાં ભારતવાળો ઊભો થયો અને ભારતવાળાએ બારીની બાજુમાં એક ભાઈ ઊભો હતો ને એને ઉપાડીને બારીની બહાર ઘા કરી દીધો. અને પછી કે અમારા દેશમાં માણસોની કોઈ કમી નથી. હમણાં મારી ભેંસ ખોવાઈ ગઈ તો હું ભેંસ ગોતવા નીકળ્યો. એમાં રસ્તા ઉપર જતો હતો અને એમાં નવું પરણેલ કપલ રોડની સાઈડમાં બેઠેલા, રસ્તાની સાઈડમાં જે બાંકડા હોય ત્યાં. અને પતિ એની પત્નીની આંખોમાં જોઈને કહેતો હતો, કારણ કે નવા પરણેલા હોય એટલે પ્રેમ તો બહુ હોય. પતિ એની પત્નીને કહેતો હતો કે વાલી, મને તારી આંખોની અંદર આખું જગત દેખાય છે. તારી આંખોની અંદર મને સૂર્ય દેખાય છે, તારા દેખાય છે, ચંદ્ર દેખાય છે, પૃથ્વી દેખાય છે, પાતાળ દેખાય છે. મને તારી આંખોની અંદર આખું જગત દેખાય છે. તો મેં ત્યાંથી રાડ પાડી કે એ ભાઈ જોજે ક્યાંય મારી ભેંસ દેખાય છે. હું માલધારી છું એટલે અમારે ત્યાં દૂધ લેવા ઘણા આવતા હોય. એમાં એક ભાઈ એક દી દૂધ લેવા આવ્યા અમારે ત્યાં અને નાની એવી બહેણી, હાવ નાની એવી. અને મને આવીને કે ભાઈ લીટર ભેંસનું દૂધ આપો. તો કીધું આ બહેણીમાં ભેંસનું લીટર દૂધ નહીં આવે. તો મને કે બકરીનું આપો. કેમ જાણે બકરીનું લીટર નાનું હોય. અને આ ઇંગ્લિશની આપણે વાત કરીએ ને તો ઇંગ્લિશ કે અંગ્રેજો આવ્યા ત્યારથી શરૂ થયું, લોર્ડ મેકોલે શરૂ થયું. પણ અમુક શબ્દો છે વર્ષોથી બોલાતા હતા. દાખલા તરીકે માલધારી ઘેટા બકરા ચારવા જાય ને તો પછી આમ હારો પાક ચરવા જેવું જોવે, ચરણ હારું જોવે અને પછી આમ ઘેટાને હાથ કરે. પણ કે શું કહેશે SEC એટલે જોવું કે સામે જોવો ચરવા જેવો પાક છે. અને પછી બપોરે બધા ઘેટા આમ ધાપી ગયા હોય, ધરાઈ અને બધા નોખા એક બેઠા હોય. અને ન્યાય એક માલધારી બીજા માલધારીને શું કહેશે ખબર? કે આજ તો માલ વનનો થઈ ગયો. અને પાછા વળતા વળે ને ઘર બાજુ એટલે લાકડી કરીને ઘેટાને શું કહેશે ખબર છે? હાઉસ હાઉસ હાઉસ, હાલો ઘર ભેગા, હાલો ઘર ભેગા. આના ગુફે સિસ્ટમની આપણે વાત કરીને તો એ ઠેઠ આપણે વર્ષોથી હતી. આપણે અમુક લોકો એમ કે હમણાંથી આ ગુફે સિસ્ટમ આવી ગઈ ને ઊભા ખાવાનું આ નો હાલે, પણ વર્ષોથી હતી. આ ઘેટા બકરાવાળા, ગાય ભેંસોવાળા કે ઢોર ચરાવવા જાય ને તો પછી થેલી લઈ જાય, થેલીની અંદર રોટલો હોય ને પછી ત્યાં ઊભા ખાતા હોય. એ ગુફે સિસ્ટમ વર્ષોથી હતી. મારી સ્કૂલની વાત કરું, મેં પ્રાથમિક શિક્ષણ મહેસાણા જિલ્લામાં લીધેલું, માધ્યમિક શિક્ષણ રાજકોટ જિલ્લામાં લીધું, કોલેજનું શિક્ષણ બનાસકાંઠામાં લીધું. એટલે અલગ અલગ કુલ 8 થી 9 સ્કૂલોમાં હું ભણેલો. અને સ્કૂલના પ્રસંગોની વાત કરું, મને એક દી મારે સ્કૂલની અંદર મારા શિક્ષકે ઊભો કર્યો. મને કે કલ્પેશ ઊભો થા. તો ઊભો. મને કે કલ્પેશ ધારી લે કે તારા ડાબા હાથમાં 5 લાડુ છે. મેં કીધું સાહેબ નથી ધારવા. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય? તો મેં કીધું ચલો સાહેબ ધારી લીધું. મને કે કલ્પેશ હવે ધારી લે તારા ડાબા હાથમાં પણ 5 લાડુ છે. અરે કીધું સાહેબ બિલકુલ નથી ધારવું. અરે મને કે ધારી લે ને તારા બાપાનું શું જાય? તો મેં કીધું સાહેબ ચલો ધારી લીધું. તો મને કે બોલ કલ્પેશ, તારા ડાબા હાથમાં 5 લાડુ છે, તારા જમણા હાથમાં 5 લાડુ છે, ટોટલ કેટલા થાય? મેં કીધું સાહેબ 7. અરે મને કે ગણિત નથી આવડતું. મેં કીધું સાહેબ ધારી લે અને તમારા બાપાનું શું જાય? આટલી વખત મેં ધાર્યું, હવે તમે ધારો. પછી મને બીજો સવાલ કર્યો. મને કે કલ્પેશ એક ખેતરની અંદર 30 ઘેટા ચરતા હોય
અને એમાંથી 10 ઘેટા વયા જાય તો પછી કેટલા વધે? તો મેં કીધું સાહેબ એકે ના વધે. અરે મને કે ગણિત નથી આવડતું, 30માંથી 10 જાય કેટલા વધે? મેં કીધું સાહેબ ગણિત તો આવડે છે પણ તમને ઘેટાનો સ્વભાવ નથી આવડતો. એ એક જાય એટલે વાહે બીજું આયલું જ જાય. હમણાં એક ભાઈ બીજા ભાઈને કહેતા હતા કે મગનભાઈએ છગનભાઈને ઝાપટ મારીને તો એમને લેવા માટે 108 ગાડી આવી. તો કે હે એવડો મોટો માણસ હતો કે આને બચાવવા માટે 108 ગાડી આવી? એટલે કે મોટો માણસ કાંઈ નહોતો ને પગ ભાંગી નાખ્યા હતા, એમાં લેવા 108 આવી. હમણાં એક પતિ એના પત્નીને કહેતો હતો કે આજ તો એવી ચા બનાવો કે તન મદન નાચવા માંડે. તો એની પત્ની કે આપણે ત્યાં દૂધ ભેંસનું આવે છે, નાગણનું નથી આવતું. પણ હમણાં આપણે જોઈએ ને સોશિયલ મીડિયામાં તો મીડિયાવાળાનો ત્રાસ વધતો જાય, આ ન્યૂઝ રિપોર્ટરવાળા. કારણ કે ગમે ત્યાં પહોંચી જાય અને ગમે ત્યાં હવે દાખલા તરીકે કોઈ પૂરમાં તણાતું હોય ને તો એને બચાવે નહીં, પણ ત્યાં જઈને માઇક રાખશે. તમે જોઈ રહ્યા છો ગુજરાતના મિત્રો, અત્યારે જુઓ વાવાઝોડું આવ્યું છે અને પૂર આવ્યું છે અને પૂરમાં એક માણસ તણાઈ રહ્યો છે અને એને કાઢશે ને ત્યાં જઈને કહેશે ભાઈ તમને આ વખતે કેવું લાગ્યું છે? અને ઓલો શું કે મજા આવે હે અને આવું બાર પછી તમને મજા કરાવું. એવું હોય. હમણાં એક જગ્યાએ બોમ્બ ફૂટ્યો અને ભયંકર બોમ્બ વિસ્ફોટ થયો અને એમાં એક માણસ બચી ગયો. એને ખુદને વિશ્વાસ નથી કે હું બચી ગયો, હું આમ જોવે ચેક કરે કે હું જીવું છું, સ્વર્ગમાં નર્કમાં તો નથી ને, અને બચી ગયો. અને એમાં મીડિયાવાળા આવ્યા એની પાસે આવીને કે ભાઈ તમે અમને ઇન્ટરવ્યૂ આપો. અને પછી ભાઈએ ઇન્ટરવ્યૂ આપ્યું કે ભાઈ અમને જવાબ આપો કે આ બોમ્બ કઈ રીતે ફૂટ્યો. હવે આ માણસ કઈ રીતે સમજાવે કે બોમ્બ કઈ રીતે ફૂટ્યો? એટલે કે બોમ્બ ધીરે ધીરે હરકતો મારી સામે આવ્યો અને મારી સામે જોઈને હસ્યો. હું એની સામે જોઈને મુસ્કરાયો અને પાછો હરકતો આગળ આવ્યો અને મારી પાસે આવીને કે ભાઈ હું બોમ્બ છું, તમે કહેતા હોય તો ફૂટો, તમે એકદમ ફૂટી જાતે બોમ્બ કે ભણું. મારો એક મિત્ર છે અજય, પણ બહુ ઇન્ટેલિજન્ટ તો એટલો કે એ વખતે પહેલાં મોબાઈલ નંબર લખવા માટે ડાયરી રાખતો અને ડાયરીમાં બધાના મોબાઈલ નંબર નોટ કરતો. એમાં પછી હમણાં ફોન લાવ્યો ને તો એક દી મારે પાસે આવ્યો, મને કે કલ્પેશભાઈ તમારો મોબાઈલ નંબર આપો. તો મેં એકદમ લખી લે 63 5 38 40 7 69. તો મને મોબાઈલ આપ્યો, મને કે લ્યો કલ્પેશભાઈ લખી આપો. પણ મેં કીધું તું તો ભણેલો છે ને, મને કે મારા અક્ષર સારા નથી આવતા. પણ કીધું ગાંડા આ મોબાઈલ છે, આમાં અક્ષર બધાના હરખા જ આવતા હોય. હમણાં એક ગામમાં બાપુ આવ્યા અને પેલો એમનો એક ચેલો હતો. તો ગામમાં આવ્યા, ગામમાં આશ્રમ બનાવ્યો અને ગામમાં રહેતા હતા. અને એમાં એક ભાઈ ગયા આશીર્વાદ લેવા માટે અને બાપુને પગે લાગી ગયા કે બાપુ મને એવા આશીર્વાદ દો કે મારા એકના જ ખેતરમાં વરસાદ થાય. બાપુ કે જા દીધા. અને બીજા દિવસે સવારે ખેતરમાં ગયો અને આમ જોયું તો ખેતરમાં દાદરો વરસાદ થયેલો, ખેતર પલળેલું અને ખુશ થઈ ગયો. અને કે બાપુ સતવાળા, બાપુએ કીધું હતું રાતે અને અત્યારે વરસાદ થયો. અને પછી પહોંચી ગયો આશ્રમ અને બાપુના પગમાં જઈને પડી ગયો. અરે કે બાપુ તમે તો સતવાળા છો ને પરચા ધારી છો ને, અમારા નસીબ ક્યાંથી કે તમારા જેવા સતવાળા પુરુષ અમારા ગામમાં પધાર્યા. પછી તો આખા ગામમાં વાત ફેલાણીને, આજુબાજુના ગામોમાં વાત ફેલાણીને અને વસ્તી પછી તો આવવા માંડીને આશ્રમમાં વસ્તી હમાય નહીં. અને એમાં બાપુની ખ્યાતિ વધી ગઈ. અને એમાં પછી એક બીજો ભાઈ આના જેવો આવ્યો અને બાપુને કે બાપુ મહિના પહેલાં તમે જેવા ઓલાના આશીર્વાદ દીધા હતા કે મારા એકના જ ખેતરમાં વરસાદ થાય, મને એવા આશીર્વાદ દો કે મારા એકના જ ખેતરમાં વરસાદ થાય. બાપુ બોલવા ગયા કે જા દીધા. તો બાપુનો ચેલો બોલ્યો કે બાપુ આશીર્વાદ દેવા દેજો, બાકી રાતે પાણી રેડવા હું નહીં જાઉં. હમણાં અષાઢ મહિનો, ચોમાસાના દિવસો, અને એમાં એક ભાઈ દૂધ વેચવા નીકળ્યા કે આહાડ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલદા આરમ દાદુર ડકારમ મયુર પુકારમ તડતા તારમ વિસ્તારમ નામ લહી સંભારમ પ્યાર અપારમ નંદ કુમારમ નિરખ્યારી કહેરાદે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી જે ગોકુળ આવો ગિરધારી. એવા બારે મેઘ ધરતીની માથે ખાંગા થયેલા. અને એમાં એક ભાઈ દૂધ વેચવા માટે નીકળ્યા અને દૂધ વેચવા માટે નીકળ્યા સિટી આગળ પહોંચવા આવ્યા ને ત્યાં યાદ આવ્યું કે દૂધમાં પાણી રેડતા ભૂલી ગયા હતા. તો કે જાડું દૂધ શહેરના માણસોને દેવાય નહીં, કારણ કે શારીરિક કામ ઓછું રહે અને ભેંસનું જાડું દૂધ આમને પાચન ન થાય અને ખોટા બીમાર પડે અને દવાખાને જાય. અને આવું આપણાથી કરાય નહીં. એટલે આપણે કે હવે પાણી તો રેડવું જ પડશે, પણ આજુબાજુમાં કે પાણી નહીં, એટલે કે રેડવું ક્યાંથી? અને એમાં ચોમાસાના દિવસો અને રોડની સાઈડમાં ખાડા ભરેલા અને એમાંથી લઈ અને નાખ્યું અને 5નો હાથ કરી નાખ્યું પછી આયલા દૂધ વેચવા. અને એમાં એક બેન આવ્યો કે ભાઈ 20 રૂપિયાનું દૂધ આપો. તો 20 રૂપિયાનું દૂધ આપ્યું, પણ રોડની સાઈડમાંથી ભર્યું તો 1.5 નીકળ્યો. તો ઓલા બેન કહે ભાઈ આમાં તો 1.5 છે. તો ઓલો કે બેન 20 રૂપિયામાં 1.5 જ આવે, કંઈ હાથી ઘોડા ન આવે.
એક ભાઈ હમણાં ઘોડું ખરીદવા માટે ગયો અને એને અલગ અલગ પ્રકારના ઘોડા બતાવ્યા કે આ 50,000નું, લાખનું, 2 લાખનું, 50 લાખનું, 20 લાખનું, 25 લાખનું, એક બતાવ્યું કે 1 કરોડનું. તો કે આ ઘોડું અને 1 કરોડનું, એવી શું ખાસિયત કે આ ઘોડામાં? તો કે આ પાસવર્ડવાળું ઘોડું, એટલે કે આમાં લગામ તાણવાની કે એવું કાંઈ નહીં. આને ખાલી તમે પાસવર્ડ કહો ને એટલે ઘોડું કે હાલવા માંડે. કેવું કે આ તમારે ખાલી એમ કહો ને કે કેવું પડે એટલે ઘોડું હાલતો થઈ જાય. એવું કે આ અને તો કે ટેસ્ટ કરવા દે અને ચડી ગયા ઘોડા માથે અને કીધું કે કેવું પડે, તો ઘોડું હાલવા માંડ્યું. બીજી વાર ત્રીજી વાર બોલ્યા કે કેવું પડે કેવું પડે કેવું પડે, ત્યાં તો ઘોડાએ ફૂલ સ્પીડ પકડીને વાહે ધૂળની ડમરી ઉડે જાય. એની સ્પીડમાં ગામ વટાવી ગયું, સીમ વટાવી ગયું ને એમાં મોટો રસ્તો વટાવી ગયો ને આગળ મોટી ખીણ આવી ગઈ અને એમાં 4 ડગલા પાછળ રહી ગયો અને એમાં ભૂલી ગયો હતો કે હવે ઊભું રાખવા માટે હું પાસવર્ડ કહેવાનો, કારણ કે લગામ તાણે તો ઊભું રહે નહીં. અને એમાં ઠેઠ ખીણ પાસે પહોંચવા આવ્યું અને 4 ડગલા પાછળ રહ્યો અને મનમાંથી બોલાઈ ગયું કે હે રામ, અને ઘોડું ઊભું રહી ગયું અને રાજી થઈ ગયો કે વાહ ઘોડું તો છે હો, બાકી કેવું પડે. તો પાછો કોણ? અમને એક શિક્ષક ભણાવતા અને એ શિક્ષકને કોકે વેમ કાઢ્યો કે તમને છીંક આવશે અને તમારું મૃત્યુ થશે, તમે કે છીંકશો અને મરી જશો. અને પછી શિક્ષક તો આખો દિવસ ટેન્શનમાં રહે, જ્યારે છીંક આવે એટલે આમ દુઃખી થઈ જાય, સ્ટ્રેસમાં જતા રહ્યા કે હું મરી જવાનો. એમાં કોઈ કે સલાહ આપી કે તમે તો વિદ્યાર્થીઓને ભણાવો છો અને વિદ્યાર્થી છે, બાળક છે, એ ભગવાનનું રૂપ છે. બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને એમ બોલશે કે સાહેબ ઘણું જીવો અને તમે જીવી જશો. એવું કે હા, તો કે બીજા દિવસે તો અમને સ્કૂલમાં આવીને કહી દીધું કે મને જ્યારે છીંક આવે ત્યારે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, લખતા હોય, વાંચતા હોય, જે પણ કરતા હોય બધું સાઈડમાં મૂકી દેવાનું અને 2 હાથ લાંબા કરીને બોલવાનું કે સાહેબ ઘણું જીવો. બરોબર. પછી અમારો તો ક્રમ થઈ ગયો અને જ્યારે સાહેબને છીંક આવે અને અમે તો લખતા હોય, વાંચતા હોય, કંઈ પણ કામ કરતા હોય 2 હાથ લાંબા કરીને બોલી જાય કે સાહેબ ઘણું જીવો. અને એમાં જૂના સમયની નિશાળ અને કૂવામાંથી પાણી કાઢવાનું ડોલે અને એમાં એક જ ડોલ અને ડોલ કૂવામાં પડી ગઈ અને સ્કૂલ પાસે એટલું ભંડોળ નહીં કે નવી ડોલ લાવી શકાય. એમાં શિક્ષકે કીધું કે આ ડોલને આપણે બહાર કાઢવી પડશે ગમે તેમ કરીને. તો લાંબુ દોયડું લાવ્યું અને પછી છોકરાઓને કીધું કે તમે પકડી રાખો અને હું કે અંદર પડું અને ડોલ કાઢું. તો એમાં પછી અમે બધા દોયડું પકડ્યું અને સાહેબ ગયા કૂવામાં. એમાં થોડા ઊંડે ગયા ને તો અંદર ગુંગળામણ થવા માંડી અને ગુંગળામણ થઈ સાહેબને છીંક આવી અને આ છીંક આવી એટલે અમને યાદ આવી ગયું અને અમે તો દોયડા મૂકી દીધું ને કીધું સાહેબ ઘણું જીવો. સાહેબ ગયા બહારના ભાવમાં. એક બાપા અને એમનો છોકરો બોમ્બે રહે અને બાપા ગામડે રહે અને એમાં બાપાને છોકરો રોજ કહે કે બાપા મળવા આવો. પણ બાપા કોઈ દી મળવા જાય નહીં, કારણ કે બાપાને ગામડા સિવાય ફાવે નહીં. એમાં છોકરાએ બહુ જીદ કરી કે બાપા મળવા આવો અને એમાં કે સારું હાલો આ વખતે તો હું તમને મળવા આવું. અને પછી તો બાપા ગામમાંથી નીકળ્યા કે આજ બોમ્બે છોકરો રહેશે ને ત્યાં મળવા જવું છે. અને એમાં કોઈ દી ગયેલા નહીં ગામની બહાર, એટલે ખબર નહીં કે કઈ રીતે જવાય. એટલે પૂછ્યું અમને મારા જેવાને કે બોમ્બે જવું હોય તો કીધું ટ્રેનમાં જવાય. કે એ તો ખબર છે ટ્રેનમાં જવાય, પણ કે આ ટ્રેન કેવી હોય, મેં તો આજ સુધી ટ્રેન જ જોઈ નથી. તો કે બાપા કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય અને ને ધુમાડા કાઢતી આવતી હોય આ ટ્રેન. કેવું આ? અને કે બાપા ટ્રેનમાં એક ખાસિયત હોય કે શું, કે ટ્રેનમાં આપણે જેમ બસમાં ટિકિટ લઈને એ રીતે ટિકિટ અંદર ન મળે, તો કે બહારથી લેવી પડે. એવું કે આ? અને પછી બાપા તો ગયા રાજકોટ જેવી સિટીમાં અને ત્યાં જઈને દરેક માણસને પૂછે કે ભાઈ ટિકિટ. તો હવે માણસ શું કે, કારણ કે ટિકિટ તો અનેક પ્રકારની હોય, હું એમને કહેવું. તો એમાં કોઈકને એમ સમજાણું કે બાપાને જોતી હશે પોસ્ટની ટિકિટ. એટલે એક માણસે કીધું કે બાપા સામે પોસ્ટ ઓફિસે વયા જાવ, ત્યાં કે ટિકિટ મળી જાય. અને એમાં બાપાએ પાછું પૂછેલું છોકરાને કે ભાડું કેટલું થાય, અને છોકરાએ કીધેલું કે 250 રૂપિયા ભાડું થાય. તો ત્યાં ગયા અને પોસ્ટ ઓફિસે જઈને કે 250 રૂપિયાની ટિકિટ આપો. અને પોસ્ટની ટિકિટ તો કેટલી બધી આવે તમને ખબર છે, એટલે થોકડું ભરીને ટિકિટો આવી. અને પોસ્ટ માસ્તરે કીધું કે હરખી લગાવજો બાપા. તો બાપા કે બરોબર. પછી બાપાએ તો બધી ટિકિટો લીધી અને થોડી જમણા હાથે લગાવી, થોડી ડાબા હાથે લગાવી, થોડી છાતીએ લગાવી. અને પછી કોકને પૂછ્યું કે આ રેલવે સ્ટેશન કઈ બાજુ આવે, કે સામે હે આયલા જાઓ. તો બાપા તો પછી પાટણ સાઈડમાંથી આયલા જતા હતા અને એમાં કોઈ કારીગર અને પાટા હમા કરવા નીકળેલો અને એમાં કાળા કલરનું શર્ટ પહેરેલું, કાળા કલરનું પેન્ટ પહેરેલું અને પાના પકડ ને બધું નાના એવા લાલ કલરના ડબ્બામાં લઈ અને લાલ કલરનો ડબ્બો દોરીને આવતો હતો અને એમાં સિગરેટ પીતો આવે, ધુમાડા કાઢતો. અને બાપાને વર્ણન યાદ આવ્યું કે કાળા કલરની ટ્રેન હોય, લાલ કલરના ડબ્બા હોય, ધુમાડા કાઢતી આવતી હોય. બાપા તો દોડીને ચડી ગયા કે જવા દે મુંબઈ. બોલો કે અરે બાપા, અરે શું બાપા, કે જવા દે મુંબઈ, ટિકિટ લઈને ચડ્યા, ક્યાં મફત ચડ્યા છે. પણ ઓલો કે અરે બાપા, હું ટ્રેન નથી, હું માણસ છું અને ટ્રેન તો આમાં રેલવે સ્ટેશને આવે, ત્યાં જાઓ. તો કે બરોબર. પછી તો બાપા ગયા રેલવે સ્ટેશને અને ત્યાં પછી ટ્રેન આવીને ટ્રેનમાં બેઠા
અને એમાં અંદર બેઠા એટલે ટિકિટ ચેક કરવાવાળા આવ્યા, ટીસી, અને આવીને કે બાપા ટિકિટ, તો બાપાએ તો આમ હાથની કોલર ઊંચા કર્યા, અરે કે બાપા ટિકિટ, તો બાપાએ તો આમ ડાવા હાથના, કારણ કે હાથે લગાવેલી તો એ હાથ બતાવે, અરે કે બાપા ટિકિટ, તો બાપાએ તો છાતીના બટન ખોલ્યા, અને ટીસીનો મગજ ગયો કે બાપાને મગજ લાગતો નથી એમ કરી અને બૂટ ઉતારી અને 2 વાહ માર્યા બાપાના, તો અને હાલતો થઈ ગયો. તો એમાં બાપા એની બાજુમાં બેઠા હતા ને એને કે આ ટીસીને મગજ નથી કે કાં, એ કે ટિકિટ અહીંયા હતી, આ હાથે હતી, છાતી હતી, અને સિક્કા વાહે માર્યા. ત્યારે તો માણસો એ પ્રકારના થઈ ગયા, અને અત્યારે કૂતરામાં એવું થઈ ગયું. હમણાં એક હાવ પાતળું એવું કૂતરું, અને હાવ, કારણ કે જે શેરીમાં રહે એ શેરીવાળા એટલું ધરમ કરે નહીં, રોટલી નાખે નહીં, દૂધ નાખે નહીં, અને થાકી ગયેલું કૂતરું, શરીર માથે લોહી નહીં, અને પવનનો ધક્કો આવે તો એ પડી જાય એવું કૂતરું. અને એમાં એની પાડોશી શેરીવાળું કૂતરું આવ્યું, અને એટલું ઈસ કૂતરું તો એવું માતું, એવું તો એનું શરીર, ખાલી શરીર ઉપર આપણે ચીટીઓ ભરી તોય લોહી નીકળે. ત્યાં આને આવીને વાત કરી કે શું યાર તું આવા કે પાપી માણસોની શેરીમાં પડ્યો છે, આવતો રે અમારી શેરીમાં, દાનવીરોની શેરી છે, એની અંદર તમને હવાર થાય એટલે દૂધ આવી જાય, તમારા માટે રોટલા નાખે, તમને રોટલીઓ ખવડાવે, અરે કે કેટલું દાન પૂર્ણ કરે, મારું શરીર તો જો, તું તો કે 2 મહિનામાં અહીંયા મરી જઈશ. અરે કે ના કે હું આ શેરી ન મૂકું. અરે કે કેમ ન મૂકે? અરે કે ન મૂકું, પણ કે કારણ શું કે તું આ તને કોઈ ખાવાનું નાખતું નથી તોય આ શેરીમાં પડ્યો રે. ત્યાં કૂતરાએ કીધું કે આ શેરીમાં છેલ્લે એક દીકરી અને એની મા 2 રહેશે, અને મા દીકરી રોજ વઢે છે, અને મા એની દીકરીને રોજ કહે છે કે હું તને એક દિવસ કોઈ ખહુરિયા કૂતરા અરે પરણાવી દઈશ. એટલે હું એ દિવસનો વેઇટ કરું છું. હમણાં એક પત્નીએ એના પતિને કીધું કે બજારમાં જઈ અને દૂધ લેતા આવો, 1 કોથળી દૂધ લેતા આવો, અને કહેજો સફરજન દેખાય ને તો 5 લેતા આવજો. તો કે બરોબર. અને ભાઈ તો ગયા બજારમાં, અને ત્યાં વળતા આવ્યા ને તો દૂધની 5 થેલીઓ લઈને આવ્યા. તો એની પત્ની કે મેં તો 1 જ થેલી મંગાવી હતી, 5 થેલી કેમ લઈને આવ્યા? અરે કે તે જ કીધું તું કે જો બજારમાં ક્યાંય સફરજન દેખાય 5 લેતા આવજો. એટલે ઓલીએ કીધું સફરજન 5 લાવવાનો, પણ આ દૂધ. એમાં પત્નીએ એક દી એના પતિને કીધું, એ કે મને આજ અડધું માથું દુખે છે. તો એનો પતિ કે જેટલું હોય એટલું દુખે ને, તો 2 દુખે એ પતિને આખું શરીર દુખે. હમણાં એક દરજીની દુકાન, મોટું શહેરમાં કોમ્પ્લેક્સ, અને ખૂણામાં નાની એવી ભાંગલ તૂટેલ દુકાન, અને એમાં એક માણસ નીકળ્યો અને કે આવડી VIP દુકાનો, અને ત્યાં ખૂણામાં એક હાવ ભાંગલ તૂટેલ જેવી દુકાન. આ માણસને કે કંઈ બુદ્ધિ લાગતી નહીં. અને એમાં જોયું તો એક બિલાડી પાળેલી, અને હોનાના વાટકાની અંદર દૂધ પીવે. અને આની નજર ગઈ કે બાજુમાં આટલો વિકાસ થઈ ગયો, આવી મોટી મોટી દુકાનો, આવડું VIP કોમ્પ્લેક્સ, અને એના ખૂણામાં હાવ ભાંગલ તૂટલ જેવી દુકાન લઈને બેઠો છે, અને એમાંય બિલાડીને હોનાના વાટકામાં દૂધ પાવે. એટલે કે આને લાંબુ મગજ લાગતું નથી, અને કે ગમે તેમ છેતરીને આની પાસેથી આપણે હોનાનો વાટકો લઈ લેવો. અને ત્યાં ગયો, ત્યાં જઈને કે ભાઈ કેમ છો, મજામાં, બધા સમાચાર લીધા. અને પછી કે હું એનિમલ લવર છું, મને કે એનિમલથી, પ્રાણીઓથી ખૂબ પ્રેમ છે, અને મારા ઘરે 5 બિલાડીઓ મેં પાળેલી છે. કે હા, સારું કહેવાય. અરે કે મને બિલાડીઓનો ખૂબ શોખ છે, અને મને તમારી બિલાડી ખૂબ ગમી ગઈ છે, અને મને કે તમારી બિલાડી આપો. તો આ ભાઈ કે ના, નથી આપવી. અરે કે ના આપો, અને મને તમારી બિલાડી બહુ ગમી ગઈ છે, ને મારે જોઈ છે, ને હું ઘરે લઈ જઈશ, ને એની મારી દીકરીની જેમ આમ પાળીશ. તો ઘણી જીદ કરી. તો આ ભાઈ કે સારું લઈ જાઓ બિલાડી. તો કે કેટલા રૂપિયા આપવાના? તો કે 70,000. તો કે હે, આ બિલાડીના 70,000? કે હા 70,000. કેમ? મારે કે ઠેઠ જાપાનથી લાવેલી બિલાડી છે, ક્યાં જેમ તેમ છે. તો આ ભાઈ કે 70,000 કાકા સામે હોનાનો વાટકો તો આવશે, લઈ. અને પછી રોકડા ગણી અને 70,000 આપી દીધા. અને પછી તો ઓલા ભાઈએ બિલાડી આપી દીધી. અને એમાં હાલતો હતો ને ત્યાં કહે દર્જીને કે ભાઈ તમને ખબર છે પ્રાણીઓને, એક પ્રાણીને બીજા પ્રાણી પ્રત્યે બહુ લગાવ હોય. તમે હવે આ બિલાડીને રોજ સોનાના વાટકામાં દૂધ પાવતા હતા, હવે હું આ બિલાડીને મારા ઘરે લઈ જાઉં અને એના સ્ટીલના કે પિત્તળના કે કોઈ વાટકામાં દૂધ પાવું તો એ દૂધ પીશે? ના પીવે. તો દરજી કે ભાઈ રેવા દે, આ હોનાની વાટકાની વાહે દિવસની 3 બિલાડીઓ વેચું. આ તો જે કોમ્પ્લેક્સ જોવે છે ને એ આખું મારું જ છે, અને એ બધું બિલાડીના પ્રતાપે કર્યું. હમણાં એક કલાકાર ગાતો હતો, અને એમાં એક ભાઈ એની પાસે ગયો, ગાઈ રહ્યો, એટલે કે ભાઈ તમારું ગળું ખૂબ સુંદર છે. ત્યાં તો કલાકાર ફૂલાઈ ગયો કે હોય જ ને, રોજ 3 કલાક રિયાઝ કરું છું. તો ઓલો કે ઈ ગળાની વાત નથી કરતો, જબ્બાના ગળાની વાત કરું છું. કયા દર્દી પાસે સીવડાવો છો? અમુકનો જાતિ સ્વભાવ હોય એ ન બદલાય.
હમણાં એક ભાઈ કંદોઈની દુકાને ગયો અને ત્યાં કંદોઈ જલેબી પાડતો હતો ગોળ 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 ગોળ, અને એમાં આમ કભે હાથ દઈને કે ભાઈ કેટલા વર્ષથી ધંધો કરો? કે 27 વર્ષથી. 27 વર્ષથી ધંધો કરો ને સીધી જલેબી બનાવતા નથી આવડતું? લાવો મારી પાસે, હું બનાવી દઉં એમ કહી અને કાંથાવાળો લોટો લઈ અને સીધી જલેબી બનાવી. તો કંદોઈ કે ભાઈ આમાં સીધી જલેબી ખાતા હોય એવું ન લાગે ને ખીલાહારી ખાતા હોય એવું લાગે. હમણાં એક સંગીત ક્ષેત્રમાં ગુરુ અને એમનો ચેલો, સંગીત ક્ષેત્રના ગુરુ ચેલા, જેમ અત્યારે મ્યુઝિકલ ક્લાસ હોય ને એ રીતે, અને ગુરુ પાસે ચેલાએ બહુ સારું સંગીત શીખ્યું, મ્યુઝિક શીખ્યું, અને પછી બહુ સારી રીતે એ રજૂ કરતો અને એમાં લોકોમાં એની ચાહના હતી. અને એમાં એક દિવસ એનું અચાનક મૃત્યુ થઈ ગયું અને ચેલો મૃત્યુ પામ્યો અને મરી ગયો. અને પછી ગુરુને ખૂબ દુઃખ થયું કે મારો એકનો એક પ્રિય ચેલો હતો ને મને મૂકીને વયો ગયો, ને મારા ઘરનાય નહોતા માનતા પણ મારો આ ચેલો માનતો હતો, ને ખૂબ આજ્ઞાકારી શિષ્ય હતો મારો, ને હે ચેલા તું મને મળવા આવ, હે ચેલા મને મળવા આવ, આમ કલ્પાંત કરવા માંડ્યા. તો એમાં એક દી રાતે ચેલો ગુરુના સપનામાં આવ્યો અને સપનામાં આવીને કે પ્રણામ ગુરુજી, કે પ્રણામ, કેમ છો? કે મજામાં. કે આ મજામાં. અરે કે ગુરુ તમે જે સંગીત શીખવાડ્યું હતું એના લીધે તો હું સ્વર્ગમાં પહોંચ્યો, મને સ્વર્ગમાં જગ્યા મળી, અને એમાં ઇન્દ્ર મહારાજે કીધું કે કાંઈ સારું આવડતું હોય તો સંભળાવો, અને મેં તમે જે સંગીત શીખવાડ્યું હતું એ ઇન્દ્ર મહારાજને સંભળાવ્યું અને એનાથી ઇન્દ્ર મહારાજ ખુશ થઈ ગયા, અને મને તો પછી એમના ઇન્દ્ર દરબારની અંદર નોકરીએ રાખી દીધો, અને અત્યારે તો હું ઇન્દ્રના દરબારમાં સંગીત બધાને સંભળાવું છું, સંગીત શીખવું છું, અને મારા રૂડા માનપાન છે, અને ઇન્દ્રના દરબારમાં તો અત્યારે આપણો સિક્કો ચાલે. શું વાત છે! અને પછી મને એક દિવસ ઇન્દ્ર મહારાજે પૂછ્યું કે આટલું સરસ મ્યુઝિક, આટલું સારું સંગીત તને કોણે શીખડાયું? અને તે મેં કીધું કે મારા ગુરુએ શીખવાડ્યું, અને તમારું નામ દીધું, અને ઇન્દ્ર મહારાજ ખુશ થઈ ગયા. અને બાપુ, હે મારા ગુરુ, આવતી પૂનમે સ્વર્ગમાં તમારો કાર્યક્રમ રાખ્યો છે. હમણાં હું કૂતરો ખરીદવા માટે ગયો, તો એ કૂતરાવાળાને મેં પૂછ્યું, કીધું કૂતરો કેવો? સારો. મને કે આ સારો. મેં કીધું વફાદાર છે? મને કે બહુ વફાદાર છે. મેં કીધું કેટલો વફાદાર? અરે મને કે ખૂબ વફાદાર છે. આ કૂતરાને મેં 5 વખત વેચ્યો તો જ્યારે વેચ્યો ને તે મહિના પછી પાછો આવતો રે. તો આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.